દોસ્તો આપણે જાણીએ છીએ અનંત અંબાણી એમના જે કાંઈ પણ સંકલ્પ સાથે તેઓ દ્વારકા પગપાળા જવા માટે રવાના થઈ ગયા છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અનંત અંબાણીની અનેક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં જોઈ શકાય છે કે અનંત અંબાણી પોતે પગપાળા ચાલીને જઈ રહ્યા છે એમની સાથે Z+ સિક્યુરિટી પણ છે ત્યારે 50 લોકોની જનમેદની વચ્ચે લોકોની ભીડ વચ્ચે તેઓ ચાલી રહ્યા છે અને સૌ લોકો સાથે ખૂબ સાદગીથી ખૂબ સારા ભાવથી તેઓ ફોટોગ્રાફી પણ કરાવી રહ્યા છે સેલ્ફી પણ લેવડાવી રહ્યા છે ત્યારે દોસ્તો અનંત અંબાણી જ્યારે ત્રીજા દિવસે પોતે આ યાત્રામાં નીકળ્યા તો એવી ઘટના બની કે જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય દોસ્તો શું તમે જાણવા માંગો છો આખરે ત્રીજા દિવસે અનંત અંબાણી સાથે શું થયું અને આખરે તેઓ કેટલા કિલોમીટર ચાલી શક્યા આ તમામ બાબતો વિશે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બની રહેવાની જવાબદારી તમારી છે આ તમામ બાબતો વિશે આજે અમે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આ વિડીયોને લાઇક કરી દેજો અને આ ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી YouTube ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો અંબાણી એ માત્ર નામ નથી હંમેશા કહેતા હોઈએ છીએ કે અંબાણી એક બ્રાન્ડ છે કારણ કે આજે ગુજરાત સહિત વિશ્વમાં જેમણે પોતાની નામના મેળવી છે પોતાને જે કાંઈ પણ ઇજ્જત મેળવી છે એના આધારે આજે ખૂબ ચર્ચાનો વિષય બનતા હોય છે અંબાણી પરિવારના દરેક સભ્યો ખૂબ ચર્ચાનો વિષય બને છે એ પછી અંબાણી પરિવારના કોઈ પણ સભ્ય હોય એમને આજે લોકો મીડિયાની સમક્ષ જોવાનું પસંદ કરે છે હંમેશા મીડિયાથી દૂર રહેવાનું પસંદ ન કરતા એવા મુકેશ અંબાણી પણ હંમેશા ચર્ચાનો વિષય બને છે તો પછી એમના દીકરાઓ કેવી રીતે પીછેહટ કરી શકે આપણે જાણીએ છીએ અનંત અંબાણી હંમેશા ચર્ચાનો વિષય બને છે અનંત અંબાણીના લગ્ન સમારોહનો ભવ્ય આયોજન હોય કે પછી એમનો બર્થડે સેલિબ્રેશન હોય કે લગ્ન સેરેમની હોય આવું કોઈ પણ કાર્યક્રમ હોય તેવો હંમેશા ચર્ચાનો વિષય બને છે ત્યારે જ્યારે તેઓએ દ્વારકા પગપાળા ચાલીને જવા માટેનો સંકલ્પ કર્યો છે ત્યારે આ સંકલ્પ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયો છે આપણે જાણીએ છીએ છેલ્લા 3 દિવસથી અનંત અંબાણી પોતાના પરિવાર સાથે તેઓ જે કાંઈ પણ આ પગપાળા યાત્રા છે રોજે રાત્રે 15 કિલોમીટર ચાલે છે છેલ્લા 3 દિવસથી તેઓ સતત ચાલે છે 15 કિલોમીટર ચાલે છે અને ત્યારબાદ તેઓ 15 દિવસ સુધી સતત આવી રીતના ચાલશે અને દ્વારકા પહોંચશે ત્યારે કેટલાક લોકોના મનમાં એ પણ સવાલો ઉઠી રહ્યા હતા કે દ્વારકા જવા પાછળનો અચાનક આ સંકલ્પ એમણે શા માટે કર્યો છે તો દોસ્તો અલગ અલગ યુઝર્સ એના ઉપર પણ અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા હોય છે કે આખરે અચાનક આવો સંકલ્પ શા માટે કર્યો દોસ્તો શું તમે જાણવા માંગો છો આખરે આ બધી વાતોમાં કેટલું સત્ય છે અને આખરે આ શું બધું સંકલ્પની યાત્રા છે તો આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવી દઈએ કે આખરે 9 એપ્રિલે અનંત અંબાણીનો જન્મદિવસ છે આપણે જાણીએ છીએ એમનો જન્મદિવસ ખૂબ ખાસ રીતે સેલિબ્રેટ કરવામાં આવતો હોય છે કારણ કે રાધિકા મર્ચન્ટ એટલે કે એમની વહુ રાધિકા મર્ચન્ટ છે એમના આવ્યા બાદ એમનો આ બીજો જન્મદિવસ છે ત્યારે એમની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવે એમાં કોઈ નવાઈની વાત નથી કારણ કે અંબાણી પરિવારના દરેક તહેવારોની ઉજવણી દરેક પ્રસંગોની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે ત્યારે હવે તેમનો આ બર્થડે પણ ખૂબ શાનદાર રીતે ઉજવણી થવા જઈ રહ્યો છે ત્યારે આ ઉજવણીમાં તેઓ દ્વારકા મંદિરમાં ઉજવણી કરવા જઈ રહ્યા છે દ્વારકાધીશના દરબારમાં પહોંચીને તેઓ ઉજવણી કરવા માગે છે ત્યારે તેઓ પગપાળા યાત્રાથી તેઓ દ્વારકા મંદિરે પહોંચશે અને બીજા જ દિવસે પહોંચીને તેઓ 9 એપ્રિલના રોજ સેલિબ્રેશન કરવાના છે ત્યારે દોસ્તો અચાનક આ ત્રીજા દિવસની ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહી છે જેમાં એમની સાથે 50થી વધારે લોકો પણ છે અને તેઓ હરેક લોકો સાથે સેલ્ફી પણ પડાવી રહ્યા છે અનોખો જે માહોલ છે રસ્તા ઉપર સર્જાયો છે સિક્યુરિટીની વ્યવસ્થા પણ છે Z+ સિક્યુરિટી પણ એમને પૂરી પાડવામાં આવી છે ત્યારે ખૂબ સાદગીથી તેઓ દ્વારકા પહોંચશે ત્યારે શું તમને લાગે છે કે અનંત અંબાણી દ્વારકા પહોંચી શકશે તમારો મત કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો દોસ્તો અનંત અંબાણી સાથે જોડાયેલી અપડેટ્સ અમે તમારા સુધી વખતો વખત પહોંચાડવાનો પ્રયત્ન કરીશું માટે જો તમને આ વિડીયો ગમ્યો હોય જો તમને આજની આ માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાની જવાબદારી તમારી છે તથા આવા જ રોચક અને રસપ્રદ અને નવા વિડીયોઝ નિહાળવા માટે ખાસ કરીને અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ નિહાળવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી YouTube ચેનલને ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય શ્રી કૃષ્ણ